આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 18। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે શ્રી હરિના માઘ સ્નાન સંબંધી વચનો સાંભળીને શુકાનંદ સ્વામી વિનયપૂર્વક નમસ્કાર કરીને પૂછવા લાગ્યા કે, હે સ્વામી, હે પ્રભુ, હું માઘ સ્નાન અને ચાંદ્રાયણ વ્રતનો વિધિ સાંભળવા ઈચ્છું છું, તો કૃપા કરીને મને તે બંનેનો વિધિ કહો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે તપસ્વી શુકાનંદ સ્વામીએ આદરપૂર્વક પ્રશ્ન પૂછ્યો ત્યારે સર્વજ્ઞ ભગવાન શ્રી હરિ શુકાનંદ સ્વામી તેમજ સર્વે ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા કહેવા લાગ્યા કે, હે મુનિ, હવે હું તમને માઘ સ્નાનનો વિધિ કહું છું, તેને તમે સાવધાન થઈ સાંભળો। માઘ સ્નાન વિશેષપણે તીર્થને વિશે જ કરવામાં આવે છે। તે તીર્થો હું તમને કહું તે પહેલા તીર્થોનું ફળ કોણ પામે અને કોણ ન પામે તે કહું છું। જે મનુષ્યના હાથ, પગ, વાણી, મન, વિદ્યા, તપ અને કીર્તિ સંયમપૂર્વકના હોય તે જ મનુષ્ય તીર્થનું ફળ પ્રાપ્ત કરી શકે છે। અશ્રદ્ધાવાન, પાપયુક્ત મનવાળા, નાસ્તિક, સંશયાત્મા, હેતુવાદી અને તીર્થની નિંદા કરનારા, આ 6 પ્રકારના મનુષ્યો તીર્થના ફળને પામી શકતા નથી। હે મુનિ, હવે તે તીર્થો કહું છું, જેમાં પ્રયાગ, પુષ્કર અથવા કુરુક્ષેત્ર તીર્થમાં જઈને ત્યાં માઘ મહિનામાં નિત્ય સ્નાન કરવું। આ પ્રકારની શાસ્ત્રની મર્યાદા છે। હે મુનિ, સમુદ્રને નહીં મળતી કોઈ પણ નદીમાં માઘ માસમાં 1 દિવસ સ્નાન કરવાથી 3 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે, તેમજ સમુદ્રને મળતી નદીમાં સ્નાન કરવાથી 1 પખવાડિયાનું ફળ પ્રાપ્ત થાય છે, તેમજ સાક્ષાત સમુદ્રમાં 1 દિવસ સ્નાન કરવા માત્રથી આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે। હે મુનિ, સૂર્યોદયથી આરંભીને પ્રાતઃકાળની અવધિ સુધી માઘ સ્નાનનો સમય ઋષિ મુનિઓએ પુણ્ય આપનારો કહ્યો છે। તેથી પણ તારા દેખાતા હોય ને જે સ્નાન કરવું તેને સર્વશ્રેષ્ઠ સ્નાન કહેલું છે। તે તારા દેખાતા બંધ થાય તે સમયે જે સ્નાન કરવું તેને મધ્યમ સ્નાન કહેલું છે, અને સૂર્યોદય પછી સ્નાન કરવું તેને કનિષ્ઠ સ્નાન કહેલું છે। માઘ સ્નાનમાં ગરમ પાણીથી જે સ્નાન કરવું તે વૃથા સ્નાન કહેલું છે। તે જ રીતે વેદ પુરાણાદિક શાસ્ત્રોમાં કહ્યા સિવાયના અવૈદિક મંત્રનો જપ પણ વૃથા જપ કહેલો છે। તેમજ શાસ્ત્ર અધ્યયન રહિતના વિપ્રને કરવામાં આવતું દાન પણ વૃથા કહ્યું છે। બ્રાહ્મણ વગેરેને ભોજન કરાવ્યા વિનાનું ભોજન પણ વૃથા કહેલું છે। હે મુનિવર્ય શુક મુનિ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ મંત્રોચ્ચારણ સાથે સ્નાન કરવું, શૂદ્ર તેમજ સ્ત્રીઓએ મૌન રહીને સ્નાન કરવું। મકર રાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આરંભીને 30 દિવસ પર્યંત સ્નાન કરવું। જે મનુષ્યો શરીરના ઉપરના ભાગે વસ્ત્ર રહિત ખુલ્લા શરીરે સ્નાન કરે તે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે। હે બ્રાહ્મણ, તીર્થમાં સ્નાન સમયે મસ્તક ઉપર માટીનું લેપન કરીને સ્નાન કરવું ને વેદોક્ત વિધિ પ્રમાણે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું, પછી તીર્થ જળમાં ઊભા રહીને પિતૃ તર્પણ પણ કરવું। ત્યારબાદ જળથી બહાર આવીને પોતાના ઈષ્ટદેવ
શ્રી પુરુષોત્તમ નારાયણને નમસ્કાર કરી પૂજા કરવી. માઘ સ્નાન દરમિયાન શક્તિમાન પુરુષોએ પૃથ્વી ઉપર જ શયન કરવું. બ્રહ્મચારીઓએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને સ્નાન કરવું. નિયમનું આચરણ કરવામાં અસમર્થ પુરુષોએ માત્ર સ્નાન જ કરવું. હે મુનિ, મનુષ્યે કોઈ પણ રીતે માઘ સ્નાન કરવું. આ પ્રકારના સ્મૃતિમાં વચનો કહેલા છે. તેમાં પણ જો અતિશય રોગી કે વૃદ્ધ હોય તેવા મનુષ્યોએ ગરમ પાણીથી સ્નાન કરવું. તલથી સ્નાન, અંગમર્દન, અગ્નિમાં હોમ, પિતૃઓનું તર્પણ, તલનું જ ભોજન અને તલનું જ દાન કરનારા, આ 6 પ્રકારના કાર્યમાં તલનો જ ઉપયોગ કરનારાઓના સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે. હે મુનિ, તળાવ, નદી કે સમુદ્રના જળમાં સ્નાન કરવાના અભાવમાં માટીના નવા ઘડામાં જળ ભરી રાખીને રાત્રિએ ખુલ્લી જગ્યાએ વાયુના આઘાતથી અતિશય ઠંડા થયેલા જળથી માઘ સ્નાન કરવું. તેને ગંગા જળમાં સ્નાન કર્યા તુલ્ય મુનિઓએ કહેલું છે. હે મુનિ, આ લોકમાં માઘ સ્નાન કરવા માત્રથી જે પાપ નાશ ન પામે તેવું કોઈ પાપ જ નથી. તેથી માઘ સ્નાન 1 માસ ઉપવાસ કરવાથી પણ અધિક કહેલું છે. હે મુનિ, આ રીતે ઠંડા જળના કષ્ટનો જે મનુષ્ય અનુભવ કરે તે શરીર છોડ્યા પછી પરલોકમાં કોઈ પણ પ્રકારનું દુઃખ પામતા નથી. તેથી પૃથ્વી ઉપર માઘ સ્નાનનો મહિમા સર્વથી અધિક કહેલો છે. માઘ સ્નાન કરનારે પ્રતિદિન સાકર મિશ્રિત તલનું દાન કરવું. તેમાં તલના 3 ભાગ અને 1 ભાગ સાકરનો કહેલો છે. હે મુનિ, જ્યારે માઘ સ્નાનની સમાપ્તિ થાય ત્યારે અતિ સુંદર રસે યુક્ત 6 પ્રકારના સ્વાદિષ્ટ ભોજનોનું પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું. તેમજ 7 ધાન્યયુક્ત સૂક્ષ્મ વસ્ત્રોનું બ્રાહ્મણ દંપતીને દાન કરવું. તલ અને સાકરયુક્ત 30 લાડુ આપવા. તલ ભરેલા તાંબાના પાત્રનું પણ શક્તિ પ્રમાણે દાન કરવું. ધાબળા, મૃગચર્મ, વસ્ત્રો અને અનેક પ્રકારના રત્નો તેમજ સુંદર ડગલી, સુરવાળ આદિકનું પણ દાન કરવું. હે મુનિ, પગની રક્ષા કરતા એવા પગરખા, પાપનો વિનાશ કરનારા મોજા તથા પોતાને ગમતી જે કોઈ પણ વસ્તુ હોય તેનું પણ દાન કરવું. પોતાનો અભ્યુદય ઈચ્છતા માઘ સ્નાન કરનાર મનુષ્ય તે સર્વ પદાર્થોમાં માઘ સ્નાન કરતા વિપ્રને માઘ માસમાં દાન કરવું. ને બોલવું કે આ મારા અલ્પ સરીખા દાનથી હે માધવ, મારા ઉપર પ્રસન્ન થાઓ. હે બ્રહ્મર્ષિ, મારા આશ્રિત સર્વે ભક્તજનોએ માઘ મહિનામાં પ્રતિદિન નદી, તળાવ, કૂવા, વાવ અથવા ઘરમાં પણ શીતળ જળથી સૂર્ય દર્શન પહેલા જ સ્નાન કરવું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે નાગડકાપુરે શ્રી હરિએ કહેલા માઘ સ્નાન વિધિના નિરૂપણ નામે 18મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.